સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ભાવનગરના ઉમરાળા તાલુકાના રંગોળા ડેમમાં મોટી દુર્ઘટના ટળી છે। ડેમના ઓટોમેટિક દરવાજામાં ક્ષતિ સર્જાતા પાણીનો ધોધ શરૂ થઈ ગયો। સિંચાઈ વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી છે। ગત વર્ષે 1.50 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, તેમ છતાં આ ક્ષતિ રહી ગઈ અને અચાનક જ ધોધ શરૂ થઈ ગયો। રંગોળા ડેમના કુલ 52 દરવાજા આવેલા છે। બનાવને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે ગત વર્ષે 1.50 કરોડ એટલે 1.5 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું, તેમ છતાં આ ક્ષતિ રહી ગઈ છે। રંગોળા ડેમના કુલ 52 દરવાજા આવેલા છે, ત્યારે ઓટોમેટિક જે આ દરવાજા હતા તેમાં ક્ષતિ જણાતા જે ધોધ હતો તે શરૂ થઈ ગયો। બનાવને પગલે નીચાણવાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। બનાવને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।